એલપીજી ગેસ સિલિન્ડરની અછતના કારણે હવે લોકો પરંપરાગત વિકલ્પો શોધવા લાગ્યા છે। ભરૂચના અંકલેશ્વરથી સમાચાર કે જ્યાં સિલિન્ડરના અભાવે હોટેલ સંચાલકો હવે કોલસાની સગડી વાપરી રહ્યા છે, જેના કારણે અચાનક જ કોલસાની ડિમાન્ડમાં મોટો ઉછાળો આવ્યો છે। હોટેલ સંચાલકો અને લારી ધારકો જથ્થાબંધ રીતે કોલસો ખરીદી રહ્યા છે। ગેસ સિલિન્ડર ન હોવાથી હોટેલ બંધ ન રહે તે માટે હવે કોલસાની સગડીનો ઉપયોગ વધારાયો છે। હોટેલ સંચાલકો પરંપરાગત ચૂલા પર ભોજન પકવીને ગ્રાહકોને પીરસી રહ્યા છે। ઘણા સમયથી હોટલના ચલવી રહ્યા છે અને બોટલ ગેસના બોટલની અછતની કારણે બંધ હતી, એટલે 2 દાડા બંધ રાખી, એટલે રૂપિયા પૈસાથી કોલસા લાવીને અમે આજે હોટલ ચલવી રહ્યા છે, અમારા ઘરાક હાંચવા પડે એટલે આજે ચૂલા પર હચવી રહ્યા છે। વેપારીનું કહેવું છે કે ગેસ સિલિન્ડરના અભાવે કોલસાની માંગમાં વધારો જોવા મળ્યો છે અને કોલસામાં કોઈ ભાવ વધારો નથી થયો। પૂરતો કોલસો ઉપલબ્ધ છે। અમારો વર્ષો જૂનો કોલસાનો ધંધો છે, જે અમને જે ગેસ એલપીજી ગેસનું જે આપણે અછત પડી છે તેના હિસાબે અમારા ધંધા પર બહુ એ લોકોને વપરાશ વધી ગયો છે। જાણે કે પહેલાં હોટલવાળા છે, કેટરસવાળા છે કે લારી ગલ્લાવાળા જે પહેલાં ગેસ વાપરતા હતા તે અમને પાછા કોલસા પર આવી ગયા છે, સગડી વાપરતા થઈ ગયા છે। તે હિસાબથી અમારા કોલસાની ડિમાન્ડ વધવા માંડી છે। તો અમારા કોલસામાં કોઈ જાતનો ભાવમાં એવું કંઈ નથી। કોલસાની જે આપણી જે પહેલેથી જે વેચાણ ચાલુ છે તેવું વેચાણ ચાલુ જ છે આપણું।